નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ 2024નું જાન્યુઆરી માસ સિંહ રાશિના જાતકો માટે કેવું જશે, જેમાં આપનો વિદ્યાભ્યાસ સાથે આપનું વૈવાહિક જીવન, આપનું કેરિયર, આપનું ભાગ્ય, આપણી નોકરી, આ દરેક વિશેષ ચર્ચા કરશું. સાથે અચૂક ઉપાય પણ તમારી સમક્ષ હું રાખીશ, જે ઉપાયોના માધ્યમથી આપના જીવનમાં સફળતા મળી શકે. સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે સ્વાસ્થ્ય બાબતમાં, એટલે કે બીમારી બાબતમાં. તો સિંહ રાશિના જાતકો માટે 20 જાન્યુઆરી સુધી આપ પ્રવાસમાં જાઓ, યાત્રામાં જાઓ, તો આપને 20 જાન્યુઆરી સુધી ખૂબ જ સારું સ્વાસ્થ્ય રહેવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ 20 જાન્યુઆરી પછી આપ કોઈ પ્રવાસમાં, યાત્રામાં નીકળો તો ખાવામાં આપને ખૂબ જ સાવધાનીપૂર્વક ભોજન કરવું જોઈએ, જેનાથી આપના શરીરમાં આપનું સ્વાસ્થ્ય ન બગડે. 20 જાન્યુઆરી પછી આપને ગેસ સાથે પેટમાં દુખવું, એસિડિટી, આ બધી બીમારી તમને પરેશાનનો વધારો ન થાય એમની ખાસ કાળજી લેવી જોઈએ. સાથે 20 જાન્યુઆરી પછી આપને માથાની બીમારી વધી ન જાય એમની ખાસ આપને સાવધાની રાખવી જોઈએ. મિત્રો, આ તો આપણે ચર્ચા કરી બીમારી વિશે, પણ આગળ ચર્ચા કરશું વિદ્યાભ્યાસ બાબતે, દરેક વિશે ચર્ચા કરશું. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ જ શેર કરજો, જેનાથી પોતાનું રાશિ ભવિષ્ય જાણી શકે, સાવધાની રાખી શકે. અને સિંહ રાશિના જાતકો માટે સંપૂર્ણ વિડીયો ખાસ જોજો. 2024 આપનું કેવું જશે એ વિડીયા તમારે સમક્ષ રાખી ચૂક્યા છીએ, એ પણ સાંભળજો, જેનાથી દરેક માસનું આપને કઈ સાવધાની થઈ, આપને ક્યાં લાભ મળશે, દરેક વિશેષ ચર્ચા કરીશ. પણ આ માસની અંદર હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહી, માસની ચર્ચા કરી છે, ફળાદેશની ચર્ચા કરીએ છીએ. અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો, ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. દરેક વ્યક્તિના જન્મ ગ્રહો અલગ અલગ સ્થિતિમાં હોય છે. આપને આપની જન્મ કુંડળી જો વિશ્લેષણ કરાવ્યું હોય તો વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે. એ નંબરમાં આપ તમારું સંપૂર્ણ નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ મોકલી આપશો. સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. એટલે આપને આપની કુંડલી આપના જ વોટ્સઅપમાં PDF કરીને મોકલવામાં આવશે. તેના વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે. શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય પણ આપણે બતાવવામાં આવશે. સાથે મિત્રો, જ્યોતિષ જોવાનો જે સમય છે એ સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપને કોલ કરી અને મુલાકાત કરી શકો છો. હવે વાત કરીએ મિત્રો વિદ્યાભ્યાસ માટે. મારા વિદ્યાર્થી બંધુઓ માટે આવતું જે 2024માં જાન્યુઆરી માસ એમ કહી શકાય બહુ જ સુંદર જવાનું છે. આપે જે પૂર્વમાં મહેનત કરી હતી એ મહેનતનું પરિણામ આપને દેખાશે. આ માસ તમારા માટે ઉત્તમ જવાનો છે. આપ કોઈ પરીક્ષા દેવાના છો તો એનું પરિણામ સારું આવશે. વિદ્યાભ્યાસની અંદર આપ ઉચ્ચ શિક્ષાની પ્રાપ્તિ માટે કોઈ એડમિશન લેવા માંગતા હો તો પણ એનું પરિણામ સારું આવશે. આપ કોઈ સ્કૂલ અથવા કોલેજ આપને પરિવર્તન કરવું હોય એડમિશનની વિદેશમાં, તો પણ એનું પરિણામ સારું આવશે. આ સમયે આપને એક વાતની કાળજી ખાસ લેવાની છે કે આ સમયમાં આપને આળસનો ખાસ ત્યાગ કરવાનો છે. જો આ સમય આળસનો ત્યાગ કરશો તો આવતો સમય તમારા માટે સુવર્ણ બની શકે છે. સાથે મિત્રો, જેનું પરિણામ શા માટે સારું આવશે
ગુરુ મહારાજની પરમ કૃપા થશે અને આપને વિદ્યાભ્યાસ તરફ જે મહેનત કરો છો એનો આનંદ થશે. એટલે એમ કહી શકાય કે વિદ્યાર્થી માટે આવતું માસ ખૂબ જ સારું જવાનું છે. હવે વાત કરીએ વિવાહિક જીવનની. પતિ પત્ની વચ્ચે આપનો પ્રેમ કેવો રહેશે? તો મિત્રો, શનિ મહારાજ અને સપ્તેશના માલિક પોતાના સ્થાનમાં છે. પૂર્વમાં જે આપનો કંકાસ વધતો હતો, ઝઘડાઓ થતા હતા, એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી, એ જાન્યુઆરી માસમાં જરૂર દૂર થશે. એકબીજાની આપ કેર કરશો, એકબીજાનો આપ ખૂબ જ ધ્યાન રાખશો, એટલે એમ કહી શકાય કે પ્રેમનો વધારો થશે. પણ આપને સાવધાની વાતની રાખવાની છે કે બંનેને ઈગો એટલે અભિમાનનો ત્યાગ કરી અને એકબીજા સાથેનું વર્તન કરવું જોઈએ. પુરુષ હોય કે સ્ત્રી હોય, આ બંનેને એકબીજાને સમજવું પડશે. સાથે બીજાની કોઈ પણની આપ વાતમાં આવવાનું નથી. ભ્રમ ઉત્પન્ન થશે તો વિશ્વાસ તૂટશે, તો પાછા ક્લેશ ઝઘડાઓની શરૂઆત થશે. તો આપને આ માસ બહુ સારો છે. આપ યાત્રા કરી શકશો, આપ ફરી શકશો અને જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકશો. હવે વાત કરીએ મિત્રો આપણે કેરિયરની. દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે મારું કેરિયર ક્યારે આગળ આવશે, મારું ભાગ્ય ક્યારે ખુલશે. તો મિત્રો, સિંહ રાશિના જાતકો માટે જે સુંદર મજાનો માસ આવી રહ્યો છે, એમની અંદર મંગળ અને શુક્ર બંને રાશિ પરિવર્તન કરવાના તો છે, ત્રિકોણ ભાવમાં છે. તો એમ પણ કહી શકાય કે આ માસની અંદર આપ સાહસ કરશો, આપને ભાગ્યનો સાથ મળશે. પણ ભાગ્ય સાથે આપને મહેનત કરવાની છે. આપ નોકરી કરો છો તો આ નોકરીની અંદર તમારા સહકર્મચારીનો સહયોગ મળશે. આપનું પ્રમોશન થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ આપણે સાવધાની, રાજનીતિથી સાવધાની રાખવાની છે. જ્યાં નોકરી કરો છો તમારી પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ થઈ જશે તો આપના પ્રમોશનમાં નુકસાન થવાની સંભાવના વધી જશે. આ માસની અંદર તમારા માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિ વધશે. આપ બિઝનેસ કરો છો તો ધનની અભિવૃદ્ધિ થશે. આ માસની અંદર તમારી યાત્રા પણ સફળ થશે અને કોઈ મુસાફરીથી આપ કોઈ બિઝનેસ ચલાવશો તો એમાં પણ તમારી લાભ થવાની ખૂબ જ સારી સંભાવના વધી જાય છે. પૂર્વકાળની અંદર આપ મહેનત કરતા હતા, એ ભાગ્યનો સાથ આપને મળતો ન હતો. પણ જાન્યુઆરી માસમાં સિંહ રાશિના જાતકો માટે ભાગ્ય પ્રબળ બને છે. શનિ મહારાજની કૃપા થશે, જેનાથી આપ જે કાર્ય કરો છો, આપ પૈસાનું રોકાણ કરો છો, એનું વળતર આપને મળતું લાગશે. પછી શેર બજાર હોય, જમીન હોય, મકાન હોય, પ્લોટ હોય, એમાં આપે પૈસા જે રોક્યા હશે એ પૈસા આપને વળતર તરીકે મળે એવા સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે મિત્રો આપણે ઉપાયની ચર્ચા કરીએ. આ ઉપાય આપ જરૂર કરજો. ઉપાય એ કરવાનો છે કે આપને પ્રતિ દિવસે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનું છે. એ જળની અંદર ચંદન પધરાવવાનું છે, ચોખા પુષ્પ પધરાવવાના છે અને સૂર્ય ભગવાનને જળ અર્પણ અર્ઘ્ય રીતે આપવાનું છે. ઓમ સૂર્યાય નમઃ આ મંત્રના 108 જપ કરવાના છે. રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનું શ્રવણ કરો અથવા પાઠ કરો. રવિવારના દિવસે આપ પીળી અથવા લાલ વસ્તુનું દાન કરો, આપના માટે ઉત્તમ બની શકે. સાથે મંગળ પણ આપનું મજબૂત થાય તેના માટે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શઃ ભૌમાય નમઃ આ મંત્રની રોજ એક માળા કરશો. આપના માટે આવતો માસ એટલે કે જાન્યુઆરી માસ ઉત્તમ બની શકે. અને 2024ની શુભકામના અત્યારથી દઉં છું. ભગવાન તમારી દરેક ઈચ્છા પરિપૂર્ણ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના. યુટ્યુબના અને ફેસબુકના માધ્યમથી આ જ રીતે વિશેષ માહિતી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.